જેતપુરના ખેડૂતોના વળતર મુદ્દે હવે સકારાત્મક સંકેતો સામે આવી રહ્યા છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જણાવ્યું છે કે લગભગ 15 દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ધારાસભ્યો અને મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં ખેડૂતોને વધુમાં વધુ વળતર અને યોગ્ય ન્યાય મળે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું કે તમામ કલેક્ટરોને દરખાસ્ત મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તેના આધારે ખેડૂતોને 100% વળતર મળે તેવી આશા છે। કાંતિ અમૃતિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે કલેક્ટરની કરવામાં આવેલી દરખાસ્ત મુજબ જેતપુરના ખેડૂતોને પણ યોગ્ય ન્યાય અને વળતર મળશે। આજથી 15 દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ સાથે બેસી સરકાર પોઝિટિવ છે। ગયા બુધવારે ઘણા બધા અમે મંત્રી ધારાસભ્યો મળી સરકાર ખેડૂતને કઈ રીતે ન્યાય મળે, કેમ વધારે પૈસા મળે એનું આખું એક આયોજન, તમામ કલેક્ટરને દરખાસ્ત મોકલવી પડે, કલેક્ટર દરખાસ્ત કરે, દરખાસ્તના આધારે ખેડૂતને મને 100% વિશ્વાસ છે કે આ સરકાર ખેડૂતને ન્યાય આપશે અને એ રજૂઆત અમારી સમગ્ર ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિની મુખ્યમંત્રી સાથે અને હર્ષભાઈ સાથે મિટિંગે થઈ અને સારી રીતે એનો નિર્ણય આવશે। આ જેતપર ગામના પ્રશ્નમાં જે છે એ અત્યારે જે સરકારના આપણા મોરબી જિલ્લાના 980 રૂપિયા છે, સુરેન્દ્રનગરના 450 છે, તો એમાં કઈ રીતે હવે આમાંનો કલેક્ટરની દરખાસ્ત હોય અને સરકારની રજૂઆત હોય એના આધારે કઈ રીતે ન્યાય મળે